નમસ્કાર બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે આગળના વિડીયોમાં શીખેલા 4 અક્ષરો બીજા વિડીયોમાં શીખેલા 4 અક્ષરો એટલે કે કુલ 8 અક્ષરોની મદદથી બનતા સાદા શબ્દો છે એ શીખીશું. તો ન, મ, ગ, છ, ત્યારબાદ વ, ર, સ, દ. આજના વિડીયોમાં આપણે આ 4 અક્ષર અને આ 4 અક્ષર આ બંને થઈ અને 8 અક્ષરો છે એ 8 અક્ષરોનો ઉપયોગ કરી અને સાદા શબ્દો છે એ શીખશું. તો ન મ, મ ન, મ ગ, ગ મ, ગ જ, છ ગ, ત્યારબાદ જ વ, વ ન, વ ર, ર સ, સ ર વગેરે. તો બાળ મિત્રો, આ જ રીતના આ અક્ષરોનો ઉપયોગ કરી અને 2 અક્ષરોથી બનતા સાદા શબ્દો છે એ આપણે ઘણા બધા બનાવી શકીએ છીએ. ત્યારબાદ 3 અક્ષરોની મદદથી બનતા સાદા શબ્દો છે એ આપણે જોઈએ. તો તેમાં ન મ ન, મગ જ, જમ ન, ગગ ન, વરસ, સરસ, મગર, ગરજ વગેરે. તો આ રીતના આ અક્ષરોનો ઉપયોગ કરી અને આપણે 2 અક્ષરવાળા 3 અક્ષરવાળા એવા સાદા શબ્દો છે સહેલાઈથી શીખી શકીએ છીએ. તો આપણે આ જેટલા અક્ષરો છે એની મદદથી જે શબ્દો બનાવ્યા એ જ રીતના તમે પણ આ 8 અક્ષરોનો ઉપયોગ કરી અને હજી પણ આ સિવાયના ઘણા બધા એવા શબ્દો છે એ બની શકે છે. તો આવા શબ્દો છે એ તમે બનાવજો અને સતત પ્રેક્ટિસ કરજો, જેથી કરી અને તમને પણ સહેલાઈથી આસાનીથી વાંચતા આવડી શકે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જેટલા નવા શબ્દો આ અક્ષરોની મદદથી બનતા હોય તેવા નવા શબ્દો છે એ તમે કોમેન્ટની અંદર લખી અને મને પણ જણાવજો. આભાર.